જે વસ્તુની આપણે મર્યાદા સમજતા હોઈએ એ વસ્તુથી આપણે દ્વેષ નથી કરતા. આપણને કોઈ વસ્તુની મર્યાદાનો ખ્યાલ આવી જાય, આપણે સમજદાર હોઈએ તો મર્યાદાવાળી વસ્તુ પણ છેવટે તો આપણે વાપરીએ છીએ અને એનાથી ઉચિત લાભ પણ લઈએ છીએ. તો મનની મર્યાદાનું વર્ણન બી કર્યું છે. યતતો હ્યપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસભમ મનઃ. મન ઇન્દ્રિયોને કાબૂમાં કરવા જાય એ વખતે યુદ્ધ બી થતું હોય છે, ઝઘડો બી થતો હોય છે. એટલા માટે કીધું છે, હે કૌંતેય, પ્રમાથી અર્થાત પ્રમથનશીલ, આમ તેમ ફરવાનું, વિચરવાનું, ચંચળતામાં રહેવાનું, જેના સ્વભાવમાં ઉતરી ગયું છે એવી ઇન્દ્રિયો, પ્રયત્ન કરનાર બુદ્ધિમાન સમજદાર માણસના મનને પણ બળજબરીપૂર્વક વિષય ભોગમાં ઘસડી જાય છે. આ વાતને સમજવા માટે આપણે એક દૃશ્યની પરિકલ્પના કરીશું. ટેબલ ઉપર આઈસ્ક્રીમ પડ્યો છે, આઈસ્ક્રીમનો વાટકો પડ્યો છે. આંખો એ આઈસ્ક્રીમને જુએ છે અને અંદર સંદેશો મોકલે છે કે આઈસ્ક્રીમ ખાઓ. શરીરમાં ડાયાબિટીસ નામનો રોગ છે અથવા શરદી થયેલી છે, જુખામ થયેલો છે. આંખોએ આઈસ્ક્રીમને જોયો, જીભ પોતે સક્રિય થઈ ગઈ કે આ સ્વાદ તો માણવા જેવો છે. મોઢામાં પાણી છૂટવા બેઠું અને મોઢામાં છૂટતું આ પાણી પેલા મનને પોતાની પાસે ખીંચી લાવે છે કે હે મન આવતું, અને હાથને ઓર્ડર કર કે આઈસ્ક્રીમનો વાટકો ઉચકે, પાસે લાવે, અને પછી મોઢાને તું ઓર્ડર કર, મોઢું ખુલે, જીભને ઓર્ડર કર, એ સ્વાદ લે અને આ વિષયોનો ભોગ કર. મન તો અંદર પડ્યું છે, મનને સીધો આઈસ્ક્રીમ નથી દેખાતો. મન જુએ છે આંખ દ્વારા. આંખ બહારના પદાર્થોને જોઈને મનને બી ખીંચી લાવે છે કે આવો હવે આઈસ્ક્રીમ ઉપર આપણે ઉતરવાનું છે, આઈસ્ક્રીમનો ભોગ કરવાનો છે. આવી જ રીતે બધી જ ઇન્દ્રિયો સંસારના બાહ્ય પદાર્થોને જુએ છે અને પછી મનને પોતાના તરફ ખીંચે છે. ઘણીવાર આપણે જોઈએ કે લોટરી વેચનારો માણસ ગ્રાહકોને પોતાના તરફ ખીંચે છે, અને ક્યારેક એના કરતાં ઉલટી સ્થિતિ બી હોય છે. કોઈ દમદાર ગ્રાહક હોય, વારંવાર પૈસા ખર્ચીને લોટરીવાળાને કમાવી આપતો હોય, તો એક દૃશ્ય એવું પણ આવે છે કે લોટરીનો વેપારી લોટરીની ટિકિટો લઈને ગ્રાહકના ઘેર પહોંચે છે. લોટરી કોઈ સારી વસ્તુ નથી. લોટરી ભોગવવાથી સુખ નથી મળવાનું, લોટરીનો તો ત્યાગ કરવાથી સુખ મળવાનું છે. લોટરીની માફક જ વિષયો છે. સામાન્ય રીતે વિષયો ઇન્દ્રિય તરફ જતા હોય છે, પરંતુ ઘણીવાર વિકસિત થયેલી પૈસાદાર બનેલી ઇન્દ્રિયો, સ્વાદમાં ફસાયેલી ઇન્દ્રિયો પોતે જગતના પદાર્થરૂપી જગતના પદાર્થોને ત્યાં પહોંચી જતી હોય છે અને પછી મનને બી ખીંચી લાવતી હોય છે. એટલા માટે ગીતા આપણને ચેતવે છે કે હે કૌંતેય, ઇન્દ્રિયો પ્રયત્ન કરનાર બુદ્ધિમાન માણસને પણ બળજબરીપૂર્વક વિષયના ભોગમાં ઘસડી જાય છે. એટલા માટે મનને ઓર વધારે મજબૂત બનાવવાનું છે. ઇન્દ્રિયો એને ખીંચવા આવે તો પણ
એ મન ખેંચાવવું જોઈએ નહીં. આવું ક્યારે બનશે? તો ફરી પાછી થોડો વખત પહેલાં સ્મરણ કરેલી વાત આપણે સ્મરી લઈએ. એક બાજુ ઇન્દ્રિયો છે, મન છે અને આત્મા છે. પ્રારંભે કહ્યું કે મન ઇન્દ્રિયોને વશ કરીને આત્મામાં જતો રહે, આત્મામાં જઈને સ્થિર બની જાય, શાંત બની જાય, પોતાની ચંચળતા છોડી દે તો એને ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે. હવે એ મન જો આત્માનો સંગ છોડીને ઇન્દ્રિયો પોતાની તરફ ખેંચતી હોય એ તરફ જઈને આત્માનો સાથ છોડી દે તો આ સ્થિતિ સર્જાતી હોય છે. એટલા માટે કહે છે કે બુદ્ધિમાન માણસને પણ આ ઇન્દ્રિયોનો સમૂહ, બુદ્ધિમાન માણસોના મનને ઇન્દ્રિયોનો આ સમૂહ પોતાની તરફ ખીંચી લેતો હોય છે. એટલા માટે ઇન્દ્રિયોને આકર્ષણ પણ કહ્યું છે. એ આત્માને મનને પહેલા ખીંચે અને મન ખેંચાઈ આવે એટલે પછી આત્મા બી ખેંચાઈ આવે છે. આ મનની મર્યાદા છે. એકવાર એ ઇન્દ્રિયોને વશ કરી લે, ઇન્દ્રિયોનો રાજા બની જાય, પરંતુ એનું રાજાપણું ટકતું નથી. આ એક સાદી અને સીધી વાત છે. આ મનની કમજોરી કહો તો કમજોરી, મર્યાદા કહો તો મર્યાદા, તકલીફ કહો તો તકલીફ છે. આ મર્યાદાનું જ્ઞાન જો આત્માને થઈ જાય તો આત્મા પ્રયત્ન કરશે કે મનનું સામ્રાજ્ય ઇન્દ્રિયો ઉપરથી જવું જોઈએ નહીં. આત્મતત્વમાં જ્ઞાન તત્વ રહેલું છે. એ જ્ઞાન તત્વના સથવારે વૈરાગ્યને ઉત્પન્ન કરીને, અભ્યાસ કરીને આત્મા પોતાના મનને ઇન્દ્રિયોના કાયમી માલિક તરીકે પ્રસ્થાપિત કરે છે. આ રીતે આ વાતને સમજવાની છે. આ મર્યાદા ધરાવતું મન ભી એક ખાસિયત ધરાવે છે અને એ ખાસિયત ગીતાના 5મા અધ્યાયમાં આ રીતે મૂકી: કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે યુક્તઃ કર્મફલમ ત્યક્ત્વા શાંતિમ આપનોતિ નૈષ્ઠિકીમ અયુક્તઃ કામકારેણ ફલે સક્તો નિબધ્યતે સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વસી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. જો કે આ શ્લોકો જુદા સંદર્ભમાં જુદી રીતે કહેવાયા છે, પરંતુ આ શ્લોકોની અંદર મનની વિશેષતા ભી કહી છે. ક્રમશઃ આપણે જોઈશું તો શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોથી સંગ્રહિત થઈને યોગી આત્મશુદ્ધિ માટે કાર્ય કરે છે. આમાંથી મુખ્ય વાક્ય યાદ રાખવા જેવું છે અને એ વાક્યને 2 ભાગમાં વહેંચી દેવા જેવું છે. માણસ કોઈ પણ કાર્ય કરે તો એને શરીરની જરૂર પડવાની છે, મનની જરૂર પડવાની છે, બુદ્ધિની જરૂર પડવાની છે. અને એ જે કામ કરે છે એ કામ સંગ રહિત કરી શકે છે અને સંગ સહિત કરી શકે છે. સંગનો અર્થ શું છે અને સંગ સહિત એટલે શું અને સંગ રહિત એટલે શું એ પણ સમજવા જેવું છે. ગીતાની ભાષામાં કહીએ તો સકામ કર્મ એ સંગ સહિત છે અને નિષ્કામ કર્મ એ સંગ રહિત છે. પણ મનના વિજ્ઞાનની દૃષ્ટિએ આ વાતને જોઈએ આપણે તો જરા જુદી રીતે જોવા જેવી છે. તમે કોઈ બી કાર્ય કરો, એ કાર્યની સૂક્ષ્મ છાપ આપણા મન ઉપર પડતી હોય છે. દાખલા તરીકે
તમે કોઈ મિત્રને ત્યાં જઈને શેલડીનો સાઠો ખાઈને આવ્યા હોય, શેલડીનો દંડ ચૂસીને આવ્યા હોય પહેલી વાર, તો તમારા મનમાં એ શેલડીને ખાવાની પ્રક્રિયા, એમાંથી મળેલો રસ, એમાંથી મળેલું સુખ એ મનમાં નોંધાયેલું હોય છે. અઠવાડિયા પછી ફરી પાછો શેલડીનો સાંઠો દેખાય તો અઠવાડિયા પહેલાંનું સ્મરણ થાય છે કે હા, આ દંડ તો શેલડીનો દંડ છે, એને ચૂસીશું તો મધુર સ્વાદની અનુભૂતિ થશે. પણ મિત્રો યાદ રાખો, જેને કદી શેલડી જોઈ જ નથી એની સામે તમે શેલડીનો સાંઠો મૂકી દો, કદાચ એને વાંસળો જોયો હશે ને તો એનું મન તો એમ વિચારશે કે આ બી વાંસણાનો જ એક ટુકડો છે. અર્થાત જેને ક્યારેય પણ શેલડીના સાંઠાનો રસ સ્વાદ કર્યો નથી એ માણસને શેલડીનો સાંઠો જોઈને એની મધુરતાનો આસ્વાદ કરવાની ઈચ્છા થતી નથી. એટલે બે સ્થિતિઓ થઈ. એક એવી વ્યક્તિ છે જે વ્યક્તિ શેલડીના સાંઠાને ખાઈને એની સાથે સંગ કરીને બેઠી છે, અને બીજી વ્યક્તિ છે એ શેલડીના સાંઠાની સાથે સંગ કરેલી નથી. આ વાત થોડી ઓર આગળ વધારીએ તો, એક વાર શેરડી ખાવી, 2 વાર ખાવી, 50 વાર ખાવી, 1000 વાર ખાવી, એ શેરડીની સાથેનો કાયમી સંગ છે. અને એકવાર શેરડી ખાઈને આનંદ આવ્યો હોય તો બી શેરડીને ભૂલી જવું એ શેરડીના સંગનો ત્યાગ છે. ગીતા આ જ કહી રહી છે. ગીતાનું મનોવિજ્ઞાન આ જ છે કે તમે શેરડી ખાઓ પરંતુ એના સ્વાદ સાથે સંગ ન કરો. કિસાન ખેતી કરતી વખતે બગલાને પણ જુએ, અળસિયાને પણ જુએ, જીવાતને પણ જુએ. બગલો એનો મિત્ર નથી, અળસિયા એના દુશ્મન નથી, જીવાતો એના દુશ્મન નથી. એ તો સંગનો ત્યાગ કરીને જોયા કરે છે. એટલે બગલું કોઈ ઈયળને ખાતું હોય તો પણ હિંસાનો ભાવ ખેડૂતના મનમાં ઉત્પન્ન નથી થતો. ખેડૂત તો એવું જ સાત્વિક જીવન જીવે છે. કેમ કે બગલા દ્વારા થતી હિંસાની સાથે કિસાન પોતાના મનને જોડતો નથી. આનું નામ અસંગતા છે. અને એકવાર તમે અસંગ બનીને સંગનો ત્યાગ કરીને કર્મ કરો તો પછી ફળનો બી ત્યાગ થઈ જતો હોય છે. અને જ્યારે તમે ફળનો ત્યાગ કરીને કોઈ કર્મ કરો એ નિષ્કામ કર્મ બની જતું હોય છે. અને ગીતા, આખી ગીતા એ જ ઉપદેશ આપી રહી છે કે નિષ્કામ બનીને તમે કર્મ કરો તો તમને સુખની પ્રાપ્તિ થવાની છે. છેવટે મિત્રો, અર્જુન એનો એ જ છે, સામે ઊભેલા સગા એના એ જ છે, હથિયારો એના એ જ છે, દિવસ બી એનો એ જ છે. પણ યુદ્ધભૂમિ ઉપરથી પરાંગમુખ બનીને જતો અર્જુન ગીતાનો આ ઉપદેશ સાંભળીને હવે યુદ્ધ કરવા માટે પ્રવૃત્ત બન્યો છે. અર્થાત પહેલા યુદ્ધની ના અને હવે યુદ્ધની હા. યુદ્ધની ના અને હાની વચ્ચે શ્રીમદ ભગવદ્ ગીતા છે. આ શ્રીમદ ભગવદ્ ગીતાએ નાને હામાં કેવી રીતે બદલી એનો એકમાત્ર જવાબ છે, અર્જુનને એવો ને એવો રાખ્યો, હથિયારો એવા ને એવા રાખ્યા, સામેનો પક્ષ એવો ને એવો રાખ્યો, પરંતુ કૃષ્ણએ પોતાના ઉપદેશથી અર્જુનના આંખને બદલવાની જગ્યાએ, આત્માની બદલવાની જગ્યાએ મનને બદલ્યું. આ મન બદલાયું એટલે એ જ અર્જુનનો આત્મા, એ જ અર્જુનની આંખ, એ જ અર્જુનનો હાથ, એ જ અર્જુનનો રથ, એ જ અર્જુનના હથિયારો યુદ્ધમાં પ્રવૃત્ત થયા. આ દૃશ્ય પણ ગીતાના મનોવિજ્ઞાનને ઉજાગર કરે છે. આવો ગીતાનો સ્વાધ્યાય કરીને એમાંથી મેળવેલા જ્ઞાનને જીવનમાં ઉતારીને
આપણે પણ ઉત્તમ સુખના અધિકારી બનીએ, ઉત્તમ સુખના હકદાર બનીએ. સંસ્કૃત ભણનારા સૌ વિદ્યાર્થીઓને ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય એવી શુભેચ્છાઓ સાથે નમસ્કાર. ઓમ શાંતિ શાંતિ. Sandhan All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.